એલપીજી ગેસ ભરેલું જહાજ હવે ગુજરાતમાં પહોંચી આવ્યું છે। તો મુન્દ્રા પોર્ટ ખાતે શિવાલિક નામનું જહાજ છે તે પહોંચી આવ્યું છે। શિવાલિક નામનું આ જહાજ છે કે જે ગલ્ફ દેશોમાંથી એલપીજીનો જથ્થો ભરી અને હવે ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ગયું છે। ગેસ ભરેલું જહાજ ભારતીયની જળસીમામાં પ્રવેશ કરી લીધો છે। તો શિવાલિક જહાજમાં જે 54,000 મેટ્રિક ટન જેટલો ગેસનો જથ્થો છે તે લાવવામાં આવી રહ્યો છે। તો 32.4 લાખ સિલિન્ડર જેટલો આ ગેસ છે તે આ જહાજમાં ગુજરાત પહોંચી ગયો છે। આવતીકાલે નંદાદેવી અને જગ લાકડી જહાજ પણ આવવાનું છે, જેના કારણે હવે ગેસનો પુરવઠો મળી રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। નંદાદેવી જહાજ છે તે આવતીકાલે ભારત પહોંચવાનું છે, તેમાં પણ ગેસનો જથ્થો ભરેલો છે। તો બંને જહાજમાં 92,700 મેટ્રિક ટન જેટલો જથ્થો છે તે ભરેલો છે। શિવાલિક જહાજમાં 54,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો છે તે ગુજરાત લાવવામાં આવ્યો છે। હવે આ મુન્દ્રા પોર્ટ ખાતે આ જહાજ ઉતર્યું છે, જે બાદ સમગ્ર દેશમાં આ ગેસની સપ્લાય છે તે કરવામાં આવશે, જેના કારણે ગુજરાત સહિત દેશમાં જે અછત જોવા મળી છે, ગેસ માટે તંગી જોવા મળી છે, તે દૂર થાય તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે। તો ગેસ ભરેલું જહાજ ભારતની જળસીમામાં પ્રવેશી ગયું છે। હાર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયા બાદ હવે આ જહાજ છે તે ભારતમાં પ્રવેશ કરી રહ્યું છે। તો સરકારના પ્રયત્નો અને બાદ હવે આ જહાજ છે તે હવે ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ગયું છે। ત્યારે આપણી સાથે અનિલ પટેલ, જેઓ ભાજપના પ્રવક્તા છે, તે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિલભાઈ, હવે આ જહાજ છે તે ગુજરાતના દરિયાકાંઠે પહોંચી આવ્યું છે, મુન્દ્રા કાંઠે। હવે એલપીજી ગેસની અછત દૂર થાય તેવી શક્યતા, શું કહેશો આ મુદ્દા પર? નહીં, ખાસ જે જહાજ ગુજરાતના દરિયાકાંઠે શિવાલિક પહોંચ્યું છે એ એક તરફ આનંદના સમાચાર છે। બીજી તરફ જે લોકો વિધાનસભાના કમ્પાઉન્ડમાં માથે લાકડા મૂકીને કે ખભા પર ગેસનો ભરેલો બાટલો લઈને અને છાણાની છાબલી લઈને જે દેખાવો કરતા હતા, એવા નકારાત્મક વિચારો ફેલાવવાવાળા એક ઇકોસિસ્ટમને આ મોટો જવાબ છે। વાસ્તવમાં સબસિડાઇઝ એલપીજી સિલિન્ડર અને ઘરેલું એલપીજી સિલિન્ડરમાં કોઈ પ્રકારની અછતનું વાતાવરણ નહોતું। ગુજરાત અને આખા દેશમાં જે પ્રમાણે ડેલી 50-55 લાખની નોંધણી થતી હતી, એ જ પ્રમાણે બીજા દિવસે એની ડિલિવરી પણ થતી હતી। આજે પણ જે પ્રકારે એક નકારાત્મક વિચારોવાળા લોકોએ રાજનીતિક લાભ લેવાની કોશિશ કરી છે, તો પણ આજે મને 2 થી 3 વ્યક્તિઓ એવા મળ્યા હતા કે જેણે પોતાનો સિલિન્ડર નોંધાયો હોય અને 2 થી 3 દિવસમાં ડિલિવરી થઈ ગઈ હોય। તો વાસ્તવમાં ઘરેલું એલપીજી સિલિન્ડરની કોઈ પણ તંગી નથી। બીજી તરફ કોમર્શિયલમાં સરકારે પ્રથમ દિવસથી જ કહ્યું હતું, અને એ ઘરેલું સિલિન્ડરની તકલીફ ન પડે એ સંદર્ભમાં જ સરકારે, કેન્દ્ર સરકારે કહ્યું હતું કે હાલ પૂરતું 15-20% કાપ મૂકવામાં આવશે કોમર્શિયલમાં અને ઘરેલું સિલિન્ડર પૂરતા પ્રમાણમાં રેગ્યુલર મળશે। પરંતુ દેશમાં એક રાજનીતિક વિપક્ષનું જે કલ્ચર છે, એ કલ્ચરમાં ભ્રમ ફેલાવો, ભય ફેલાવો અને લોકોની અંદર સાજિશ કરવી અને દેશના ભલા નાગરિકો બિચારા એમને કેટલીક વાતમાં આવીને બિનજરૂરી ડિમાન્ડ ઊભી થઈ હતી। વાસ્તવમાં કોઈ પણ પ્રકારની તંગી ઘરેલું સિલિન્ડરમાં નથી, કોમર્શિયલમાં હતી। એ પણ સરકારનું મેનેજમેન્ટ જે રીતે ચાલે છે એ હવે પછી આજે હોર્મુઝની ખાડીનો જે પ્રશ્ન છે, એ પ્રશ્ન વિદેશ મંત્રીની અને વડાપ્રધાનશ્રીની ડિપ્લોમસીના કારણે સોલ્વ થયો છે અને આવનારા સમયમાં તે પણ તંગી ન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે। અને હું સરકારને પણ અભિનંદન આપું છું અને પ્રજાને પણ વિનંતી સાથે અભિનંદન આપું છું કે સરકાર ઘરેલું સિલિન્ડરની પણ ચિંતા કરે છે અને જે કોમર્શિયલ પરિસ્થિતિ જે નાની મોટી તકલીફ વાળી હતી એની પણ સરકાર ચિંતા કરે છે। જી જી બિલકુલ અનિલભાઈ, પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે સુરતમાંથી જે પરપ્રાંતીય મજૂરો છે, શ્રમજીવીઓ છે, ત્યારે પોતાના ઘરે જવા મજબૂર બન્યા છે, એવું કહી રહ્યા છે કે ગેસ નથી મળતો। હું એ જ વાત કરું છું કે જે શ્રમજીવીઓ છે એ મોટે ભાગે ક્યાંક ને ક્યાંક હોટલો, રેસ્ટોરન્ટ, ધાબા આ બધી જગ્યાએ એમનું ભોજન લેતા હતા। એની સામે તમે જુઓ કે
સરકારે બાંધકામ શ્રમયોગી વાળા જે અન્નપૂર્ણા કેન્દ્રો છે ત્યાંથી પણ એ જે શ્રમજીવી છે એને અન્ન મળી રહ્યું છે, સમયસર મળી રહ્યું છે. અને આ જે બાકી જે શ્રમજીવીઓ છે એ એક પ્રકારનું જે નકારાત્મક સિસ્ટમે જે વાતાવરણ ઊભું કર્યું એના કારણે જે લોકો જવા માંડ્યા છે, કદાચ ફરી એક વખત 1-2 દિવસમાં રિટર્ન થશે અને ગુજરાતમાં બધી જ એમની વ્યવસ્થા, કોઈ વ્યક્તિ ભોજન વિના સૂઈ ના રહે એ પ્રકારની ચિંતા ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકાર કરી રહી. જી બિલકુલ. અત્યારે આપણી સાથે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ ડોસી પણ જોડાઈ ગયા છે. મનીષભાઈ, હાલ જહાજ છે તે ગુજરાતના દરિયાકાંઠે આવી પહોંચ્યું છે, શું લાગે છે કે તંગી દૂર થશે? નહીં, જહાજ આવ્યું એ ભારત માટે પણ આવકારદાયક કહેવાય અને ગુજરાત માટે પણ આવકારદાયક છે. અંતે તો દેશના નાગરિકોને રાહત મળે કે કોઈ પણ વ્યવસ્થામાંથી મળે, પણ એનામાંથી અંતે તો એ થઈ જાય કે આપણને રાહત મળે. પણ સવાલ એ છે, અત્યારે જે રાહતની વાતો કરે છે ભાજપાના નેતાઓ, એટલે એનો મતલબ સંકટ હતું ને. જે અત્યાર સુધી એમ કહેતા કે એલપીજીની તંગી નથી, બીજી કોઈ વાત નથી, વિપક્ષ અફવા ફેલાવે છે, ભ્રમ ફેલાવે છે, તો આ બધી વાત તો ખોટી થઈ ને. પહેલા ગેસ આવતો હતો, આપણે 60% કરતા વધુ એલપીજી લાવીએ છીએ, આપણે આયાત થાય છે. દેશની અંદર સૌથી મોટી તકલીફ છે કે આ એનર્જી ક્રાઇસિસમાં ભારત સરકારનું આગોતરા આયોજનના અભાવના કારણે આપણે વિદેશની સ્થિતિ જાણી ન શક્યા, આપણે આયોજન ન કર્યું, આપણું રિઝર્વ નહોતું, એના કારણે આપણને તકલીફ પડી. આપણને પહેલેથી ખબર છે કે આપણું 60% આયાત થાય છે, આપણને એ પણ ખબર છે કે આપણે ગેસ કેટલી જગ્યાએ લાવીએ છીએ. તો આ પરિસ્થિતિની વચ્ચે જ્યારે દેશ સમક્ષ મોટો પ્રશ્ન એ છે કે લોકોને જે તકલીફ પડી, નાના માણસોને તકલીફ પડી, એ તકલીફની સામે અત્યારે આવક કેટલી છે, આ કેટલા દિવસનું ચાલવાનું છે. પણ પ્રશ્ન મૂળભૂત રીતે મારું આખા કેસમાં એ છે કે હું કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા તરીકે આ જ વાત કહું છું કે દેશની અંદર સૌથી મોટામાં મોટું આ 62 લાખ બાટલા આવ્યા, 140 કરોડ નાગરિકો છે. મારે એનો હિસાબ અત્યારે નથી કહેવો. મૂળભૂત વાત એ છે કે દેશમાં આ જે ઉર્જાનું સંકટ ઊભું થયું એમાં મોટી નિષ્ફળતા કોઈની હોય તો એ મોદી સરકારની નિષ્ફળતા છે. એમની આગોતરા આયોજનના અભાવે આ તકલીફ થઈ. ભૂતકાળની અંદર આપણે આ જોયું છે, વારંવારની ઘટના, નોટબંધીમાં જોયું, લાઈનમાં લાગ્યા, આયોજન નહોતું. આપણે જોયું કોવિડની અંદર લોકડાઉન કર્યું, આયોજન નહોતું. ખાતરની લાઈનો લાગે, આયોજન નહોતું. કાળા બજારને, સંગ્રાહકોને બે રોકટોક બધામાં છૂટછાટ. આપણે રેમડેસિવિરથી માંડીને ખાતરના કાળા બજાર આપણે જોયા છે. ઇવન આપણે નોટોનું બદલાવવા માટે પણ કઈ રીતે લોકો આપણી આગળ કમિશન લેતા એ જોયું, અને હવે આપણે એલપીજી સિલિન્ડરની અંદર પણ જોયું. પણ મૂળભૂત વાત મારી આખી વ્યવસ્થામાં સરકારના આયોજનના અભાવના કારણે સ્થિતિ છે. 2014થી ચેનારા આત્મનિર્ભર જે ભારતની વાત કરતા હતા એમને સમજવું જોઈએ. હકીકતમાં દેશમાં અત્યારે જે એનર્જી ક્રાઇસિસ ઊભી થઈ છે એમાં, અને 2014 પછીનું આપણે ગેસનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે અને માંગ વધી રહી છે, એના કારણે આ સ્થિતિનું નિર્માણ થાય છે. પણ એ વાતની સમજ કેન્દ્રમાં બેઠેલી સરકારને ન હોવાના કારણે 140 કરોડ નાગરિકોને આ તકલીફમાં લાઈનમાં ઊભું રહેવું પડે છે. જી મનીષભાઈ, આપણી સાથે ભાજપના પ્રવક્તા અનિલભાઈ પટેલ પણ જોડાયેલા છે. અનિલભાઈ, કોંગ્રેસનું કહેવું એવું છે કે સરકારની નીતિ જનતાને લાઈનમાં લગાડવાની છે, શું કહેશો? કારણ કે નોટબંધી હોય, લોકડાઉન હોય ને અત્યારે ગેસના બાટલામાં પણ જનતા લાઈનમાં લાગી છે. જો મારા મિત્રએ ઘણી બધી બાબતોમાં આયોજનની વાત કરી. મને એવું લાગે છે કે જે 60 વર્ષ જે લોકો સત્તામાં હતા એમણે એવું આયોજન કરી રાખ્યું હતું કે 85 થી 90% તમારે ક્રૂડ ઓઇલની આયાત કરવી પડે, પેટ્રોલની આયાત કરવી પડે, ડીઝલની આયાત કરવી પડે, કેરોસીનની આયાત કરવી પડે અને એલપીજીની પણ આયાત કરવી પડે. વાસ્તવમાં આ સરકારે આ પ્રકારની કોઈ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એટલા માટે એલપીજીનું પ્રોડક્શન વધારવામાં આવ્યું છે. જ્યાં એનું પ્રોડક્શન થાય છે ત્યાં. અને બીજું તમને કહું કે એ પ્રોડક્શનની સાથે એનું જે પ્રોપર મેનેજમેન્ટ છે એ પ્રોપર મેનેજમેન્ટ બી સરકારે ગોઠવ્યું છે. 25% જયારે આ પ્રોડક્શન એલપીજી નું વધ્યું છે ત્યારે મારા મિત્ર એમ કહે છે કે દેશની વસ્તી 140 કરોડ છે. ભાઈ 140 કરોડ છે તો 140 કરોડ એલપીજી કનેક્શન ના હોય. ભાઈ ઘણા બધા પીએનજી ના નેટવર્કમાં જોડાયેલા છે. તો વાસ્તવમાં 140 કરોડ ફેમિલી પણ નથી દેશમાં. એટલે કેટલાક ભ્રમિત આંકડા રજૂ કરવા એ કોંગ્રેસની પરંપરા છે.
સરકારે સારામાં સારું આયોજન અને એની વ્યવસ્થા પણ કરી છે. અને લોકોને સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈના ઘરનું રસોડું ખાલી નહીં રહે, ચૂલો સળગતેલો રહેશે, કોઈ ભોજન વિના કોઈનું રાત નહીં પડે, આવી સ્પષ્ટ સૂચનાઓ છે અને એ જ પ્રમાણે ટોટલ ચાલી રહ્યું છે. હા, એક વસ્તુ ચોક્કસ છે કે જે પ્રકારની પરિસ્થિતિ હતું તો એમાં કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાયમાં નાની મોટી કેટલીક તકલીફ હતી, પરંતુ કેટલાક નેગેટિવ વિચારસરણી વાળા ઘૂસણખોરો અને એમાંય ખાસ કરીને સંગ્રહખોરો, કાળા બજારિયાઓ, એને થોડી સ્કેર્સિટી ઊભી કરી હતી. સરકારે એમની સામે કડક હાથે કામ લેવાનું ચાલુ કર્યું છે. એટલે સીધું સરળ તમે 1-2 દિવસમાં બધું જ સરળ ડિસ્ટ્રીબ્યુશન ચાલુ થયું. મારો તો કોંગ્રેસનો પ્રશ્ન છે કે 60 વર્ષમાં તમે કેમ એવું આયોજન ના કર્યું કે આટલી મોટી આયાત ના કરવી પડે? આપણું મોટા ભાગનું બજેટ આ ક્રૂડ ઓઇલ અને એની આયાત થઈ જાય છે. કોંગ્રેસ ખરેખર આમાં દોષિત છે. જી બિલકુલ. અનિલભાઈ, મનીષભાઈ, હું આપની પાસે આવીશ. હવે અનિલભાઈ જે રીતે વાત કરી રહ્યા છે, પરંતુ સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચાઓ છે કે ભારતના જે લોકો એક્ટિવ છે સોશિયલ મીડિયા પર, એ ઈરાનને સમર્થન આપી રહ્યા છે કે ઇઝરાયલનો હુમલો એ ઘાતકી છે, એ અમાનવીય છે, અને આ જ મુદ્દે એ કદાચ ભારતના લોકોનું વિચારીને એવો એ જહાજને આવવા દીધું. સરકારની નીતિ ઉપર આપણે સવાલ નથી ઉઠાવતા, પરંતુ લોકો જે ઈરાનને સપોર્ટ કરી રહ્યા છે તેના કારણે જહાજ આવ્યું. આવી ચર્ચાઓ અત્યારે સોશિયલ મીડિયા પર છે, એને કઈ રીતે જોઈ રહ્યા છો? નહીં, આપણા સમગ્ર વિદેશ નીતિને જોઈએ તો ઈરાન હંમેશા ભારત સાથે વ્યવહારની દ્રષ્ટિએ સારું રહ્યું છે. આપણે બે રાષ્ટ્રો વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા. વાજપેયીજી વખતે પણ સારા હતા, અગાઉ ઇન્દિરાજી વખતે પણ સારા સંબંધો, રાજીવજી વખતે સારા સંબંધ, નરસિંહરાવજી વખતે સારા સંબંધ, પણ આ ઇવન નરેન્દ્ર મોદીની સરકારના પણ ઈરાન સાથેના સંબંધો ઘણા લાંબા સમય સારા હતા. છેલ્લા થોડાક સમયથી આપણે જોઈએ તો છેલ્લા 12-14 મહિનાની અંદર આપણી નીતિમાં, વિદેશ નીતિમાં ઉલટ પલટના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું, આપણી આગળ વિદેશ નીતિ માટે નિષ્ણાતો એવા આવ્યા જેવી રીતે આપણી આગળ અનેક લોકો છે. પણ મૂળભૂત વાત મારે મારા મિત્રને કહી, એમને બહુ સરસ કીધું, કોંગ્રેસના મિત્રો આવું કરે, 60 વર્ષમાં શું કર્યું. નિશ્ચિત પણ એમને સારું મને કીધું. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનની PSU યુનિટ કોના શાસનમાં બન્યું, જાહેર સાથ, ONGC કોના શાસનમાં બન્યું, IOC કોના શાસનમાં બન્યું, આ બધી વસ્તુ એમના ધ્યાનમાં નથી. પણ એના કરતાં મારે આગળની એક વાત કેવી છે. એમને એવું કીધું કોઈના ઘરનો ચૂલો ઓલો નહીં પૂજાશે નહીં, બધાને ખાવાનું મળશે. સ્લોગનની દ્રષ્ટિએ બહુ સારું લાગે, પણ અત્યારે અમદાવાદ જેવા શહેરની અંદર મારા મિત્રને પણ વિનંતી કરું છું કે મોટા ભાગની પરીક્ષાની એક તરફ તૈયારીઓ ચાલે છે, વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલે, અને બીજી બાજુ મોટા ભાગની હોસ્ટેલોની અંદર, મેસની અંદર લોકોને એક ટાઈમ ભોજન રાંધવાની પણ મુશ્કેલી પડે છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજ, સિવિલ કેમ્પસનું હોય, ગરીબો માટે ચાલતા ભોજનાલયની મોટી તકલીફ પડી ગઈ, જેને ખાવા માટે કાંઈ નથી. જાહેર વ્યવસ્થા છે, સદાવતો છે, એને તકલીફ છે. પણ એના કરતાં આગળની વાત કહું, આ આખી વ્યવસ્થાની અંદર ફરી કહું છું, જો ચાઇના વ્યવસ્થા કરી શકે, નાના દેશો કરી શકે, તો ભારતે આ ઉર્જા સંકટ આવવાનું છે એની વાત કેમ ન કરી શક્યું? નોટબંધી અમે કહેતા હતા, માયના નહીં. રાહુલજીએ કીધું નોટબંધીની અવિચારથી દેશને મોટું નુકસાન છે, માયના નહીં. GST ના કારણે અમે કીધું નાના વેપાર ઉદ્યોગ ખતમ થઈ જશે, માયના નહીં. આજે વર્તમાન પત્રો બધાને ચેનલો ચલાવે છે કે નાના ઉદ્યોગો માટે જે ગેસ આધારિત ઉદ્યોગો છે એને અત્યારે મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ માટે કોંગ્રેસને આરોપનામું કરવા કરતા સ્વીકારો કે ભાઈ નહીં, અમને નહોતી ખબર પડી, અમને અમારી ભૂતકાળમાં જે થયું અમે આ વખતે પણ નથી કહી શક્યા, અમારાથી ભૂલ થઈ છે, આ થયું છે, તે થયું છે. તો કંઈક દેશમાં હંમેશા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હું વિનંતી કરું છું, તેઓ આવીને હંમેશા કાંઈ પણ થાય એટલે જવાહરલાલ નહેરુ જિમ્મેદાર. અરે ભાઈ, જવાહરલાલ નહેરુના શાસનમાં જાહેર સાહસો સપાય, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન હોય, BPCL ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન હોય, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન હોય, ONGC હોય, બોમ્બે હાઈ હોય, આ કોંગ્રેસના શાસનમાં સપાયા છે. એની મુલાકાત કરવી જોઈએ. અત્યારે આપણે તકલીફ એ છે કે આપણે વાત કરી છે કોંગ્રેસના શાસનમાં શું થયું. ભાઈ, કોંગ્રેસના શાસનમાં ઓઇલ ઇમ્પોર્ટ થતું હતું, એ ઓઇલ ઇમ્પોર્ટ એ કોઈના આમ ખિસ્સામાં જ નાખ નહીં. હા, એક વાત હું માનું છું, નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાં 20,000 કરોડનું ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનમાં જે રોકાણ કરીને ગેસ કાઢવાનો હતો અને ફુવારા ઉડ્યા હતા, એમને કીધું હતું મહેસાણામાં તમે આમ ડંકી ચલાવશો અને પાણીને બદલે તેલ નીકળશે. એ નો નીકળ્યું ને એટલે આ ક્રાઇસિસ ઊભી થઈ છે. જી બિલકુલ. ત્યારે મનીષભાઈ, અનિલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.